પરિક્રમાવાસીઓ દક્ષિણ તટ પર શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વરીથી હોડી દ્વારા નદી પાર કરીને ઉત્તર તટે આવેલા મિથિલટા લઈ ખાતે ઉતરે છે। હાલમાં તેમને 2 બોટ વચ્ચે 7 થી 8 ફૂટ જેટલું અંતર રહી જતા લાકડાનું પાટિયું મૂકીને જોખમી રીતે પસાર થવું પડે છે। ઉત્તર કાંઠે આવેલી નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું પુરાણ થઈ ગયું છે। આથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટ ઊંડાઈ ઉપલબ્ધ રહેતી નથી। ખાસ કરીને પખવાડિયાની આથમથી બારસ સુધી દિવસ દરમિયાન નદીનું પાણી ઓછું રહે છે, ત્યારે આ સમસ્યા વધુ વિકટ બને છે। ગત વર્ષની તુલના આ વર્ષે પુરાણ વધવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે। ચાલુ વર્ષે અત્યાર સુધી 4 થી 5 વખત આવી ઘટના બની છે। આ મુદ્દે હોલી ઘાટના સંચાલકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। સંચાલકોની માંગ છે કે પરિક્રમા જેથી આગળ તાત્કાલિક ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો સીધી કિનારે લગાવી શકાય। જ્યાં સુધી ડ્રેજિંગ ન થાય ત્યાં સુધી વચરગાળા વિકલ્પ રૂપે રોરો ફેરીથી જેટી પર બોટ લંગારવાથી કાયમી મજૂરી આપવાની પણ માંગ ઉઠી છે। જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો નર્મદા પરિક્રમાવાસીઓ માટે આ માર્ગ વધુ જોખમી બનાવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આ અંગે હોડી ઘાટના સંચાલક સંકેત પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે હાલમાં પરિક્રમાવાસીઓ ઘણો ઘસારો હોય છે। દહેજ તરફ આવેલી જેટી ખાતે ઊંડાઈ ઓછી હોવાને કારણે તેમને નીચે ઉતરવાની ઘણી જ તકલીફ પડે છે, જેથી અમને 3 થી 4 વખતે તંત્રમાં રજૂઆત કરી છે। આ જેટી નજીક ડ્રેજિંગ કરીને તેમની ઊંડાઈ બનાવાય, જ્યાં રોરો ફેરી સર્વિસ ચાલતી હતી ત્યાં પરિક્રમાવાસીઓને ઉતારવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે। આ અંગે વાગરા મામલતદાર મીનાબેન પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને ગઈકાલે જાણ થઈ છે, જેથી આ બાબતે અમને મેરીટાઈમ બોર્ડ રજૂઆત કરી છે। જો આવી કોઈ તકલીફ જણાય તો આ બોટ સંચાલકો તેમની જેટી પર ઉતારવા દેવામાં પરવાનગી આપે તેવી રજૂઆત કરી છે। मैं कौशिक पटेल बमलेश्वर तालुका हसोद जिल्लो भरूच। बमलेश्वरથી મીઠી તલાઈ પરિક્રમાવાસીઓને લઈ જવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ કેટલીક વાર પાણી ખોટનું હોવાથી આ નર્મદા પરિક્રમાવાસીઓની નાવડી મીઠી તલાઈ જેટી પર પહોંચતી નથી। તો તેના માટે પ્રશાસન કંઈક ડ્રેજિંગ કરાવી નાવડી જેટીએ લાગે એવી સગવડ ઊભી કરે, કાં પછી પરિક્રમાવાસીઓને ઘોઘા રોરો ફેરીની જે જેટી છે એ જેટી પર પરિક્રમાવાસીઓને ઉતારવા માટે પરમિશન આપે એવી અમારી નાવડી ગામવાસીઓ, બમલેશ્વરવાસીઓ અને પરિક્રમાવાસીઓની એવી માંગ છે। તો પ્રશાસન આ બાબતે ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। मैं परिक्रमावासी बालू काका रायरीकर महाराष्ट्र से परिक्रमा कर रहा हूँ। परिक्रमा में विमलेश्वर से मीठी तलाई नाव से जाना पड़ता है। कभी कभी पानी कम होने के वजह से नाव में जेटी के पास जाना लगता है, तो एक नाव से दूसरी नाव में टेम्परेरी रास्ता बना के निकलना पड़ता है। तो प्रशासन को परिक्रमावासी की एक अगवाड़ को ध्यान में रख के लेकिन अच्छी सुविधा बनाई, ऐसे हमारी परिक्रमावासियों की मांग है। नर्मदे हर